જય માતાજી મિત્રો, કેમ છો બધા? હવે અત્યારે આ બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને કોઈ પર્સનલ મેટર હોય કે જે રીતે એ આક્ષેપ કરી રહ્યા છે માયાભાઈના દીકરા ઉપર, એ શું હોય, એમાં તથ્ય શું છે, હકીકત શું છે, એ બધો તપાસનો વિષય છે અને એ પોલીસનું કામ છે. એ નક્કી કરશે કે આ ખરેખર ગુનેગાર કોણ હતું. આપણે એમાં એ મેટરમાં નથી પડવાનું, પણ વાત સમાજની ઉપર જ્યારે કાંઈ મુશ્કેલી આવે ત્યારે એના નેતાઓને કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ, એ આ કેસમાંથી આપણને જાણવા મળે છે કે નવનીતભાઈ ઉપર જે કાંઈ થયું હોય, હવે એ મેટરમાં એ કોળી સમાજના નેતાઓ જે રીતે હીરાભાઈ સોલંકી છે, પછી બીજા અન્ય બધા જેટલા ધારાસભ્યો છે, એ બધાએ જે રીતે સાથ સપોર્ટ અને એની પડખે ઊભા રહ્યા છે ને, એ જોઈને ક્ષત્રિય સમાજને આમાંથી કાંઈક શીખવા જેવું છે કે ક્ષત્રિય સમાજના નેતાઓ, ભાઈ તમે પદ્માવતનું આંદોલન થયું ત્યારે તમે ક્યાં હતા? પછી આપણે આ રાજકોટ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં જ્યારે સમાજ ઉતર્યો ત્યારે તમે ક્યાં બેઠા હતા? ત્યારે તમે સમાજને પડખે મૂકીને અને પાર્ટીના પ્રોટોકોલને વળગીને બેઠા હતા. એ રીતે ન હોવું જોઈએ. સમાજ તમને છે ને મોટા કરે છે અને સમાજ જ તમને ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવતો હોય. જ્યારે સમાજ ઉપર સમાજનું કામ આવે ને ત્યારે મોઢા ન ફેરવવાના હોય. એવો બોધપાઠ આ સમાજ આપણને અત્યારે આપી રહ્યો છે. એ નેતાઓને ખરેખર દિલથી ધન્યવાદ દેવો પડે. હવે આપણે એ મેટરમાં શું છે અને ખરેખર કોણ ગુનેગાર છે અને શું થશે હવે આગળને, એ બધી ભવિષ્યની વાત છે. પણ અત્યાર સુધી જે કાંઈ બનાવ બન્યા છે, અત્યાર સુધી જે કાંઈ અત્યારે મેટર હાલી રહી છે, તમે વિચાર તો કરો. 24 કલાકમાં પીઆઈની બદલી એ આ સમાજ કરી શકે અને એની આગળ પાવર છે ભાઈ. અને એને સમાજ નારાજ છે એવી ખબર પડે અને જો નેતાઓ ન દોડી જાય ને તો એ નેતાઓને શું ભાઈ ખાંડી પીવાના? આપણે ઓલા જગદીશ મહેતા કે એમ એના જેને ભોજ્યો ભાઈ ઓળખતા ન હોય એવાને તમે નેતાઓ બનાવીને ઉપર મોકલ્યા હોય અને એ જ્યારે સમાજનું કામ આવે એટલે ક્ષત્રિય સમાજને આમાંથી બોધ લીધા જેવો છે. બાકી કોણ ગુનેગાર છે ને શું છે ને, એ તો કાયદાનું કામ કરશે ને જે સાચું હશે એ બહાર આવશે. અને કદાચ નિર્દોષ હશે, જેમની ઉપર આક્ષેપ થયો છે એ નિર્દોષ હશે તો નિર્દોષ સાબિત થાય, ગુનેગાર હશે તો ગુનેગાર સાબિત થશે. એ પોલીસનો વિષય છે ને આપણે એમાંથી બેમાંથી એક હારે કાંઈ લેવા દેવાય નથી. આપણે નથી આને ઓળખતા, નથી એને ઓળખતા, પણ આપણે આપણા સમાજને ઓળખી, ક્ષત્રિય સમાજને, કે આપણે જરૂર પડીને ત્યારે એક પણ નેતા ભાજપનો આવી નહોતો ઊભો રહ્યો કે ભાઈ અમે તમારી હારે છીએ. એટલું નહોતા બોલ્યા. ખાલી એટલું આવીને બોલ્યા હોત ને કે અમે તમારી હારે છીએ, જરૂર પડે ને, કદાચ બધાને એક હારે રાજીનામા દઈ દેવા પડે ને તો દઈ દઈશું એમ, આટલું ખાલી બોલ્યા હોત ને તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ ગઈ હોત. પણ નહોતા બોલી ગયા. એટલે આની ઉપરથી હવે બીજા નેતાઓ બોધ લે એવી સૌને આશા. જય હિન્દ, જય માતાજી. વિડીયો સાચો લાગે ને મિત્રો દરેક ક્ષત્રિય સુધી પહોંચાડજો. અને મેં તો આ ભાજપ છોડવાનું કારણ જ મારું હું તો ભાજપમાંથી નાનપણથી મોટો થયો છું. તો પરસોત્તમ રૂપાલા કાંડ ન થયો હોત ને તો હું આજે બીજેપીમાં હોત લ્યો. છોડી દીધી પાર્ટી, અને છોડી દીધી તો છોડી દીધી ભાઈ. કેમ ભાઈ? એટલે એમ મને નફરત આવી ગયા આ નેતાઓ ઉપર. આપણા સમાજના નેતાઓ આપણા સમાજને કામ હોય ત્યારે ન ઊભા રહે, તેને હું ખાંડી પીવાના? જવા દો. સમાજ સાથે ઊભા રહેતા હોય ને એવાને સાથ આપજો. વિડીયો સાચો લાગે ને મિત્રો તો શેર કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી દરેક લોકો ક્ષત્રિય સમાજના નેતાઓ સુધી આ વિડીયો પહોંચવો છે કે વડીલો કાંઈક શીખો. સમાજ માટે કેમ કામ કરાય ને એ શીખો, કારણ કે સમાજ તમને મોટા કરે છે. તમે મોટા થઈ ગયા એટલે સમાજ ગયો તેલ લેવા એમ ના હોય પૂરા. જય હિન્દ, જય માતાજી.